હકનું ખવાય, હકનું લેવાય, હકનું હજમ થાય, અને અણહકનું જો આવી જાય ને તો બાપુ હકનું હાલ્યું જાય, લખી લેજો. અને આપણે દુનિયામાં જોઈ જ છીએ, આપણને ખબર હોય કે આને ખોટું કર્યું છે, પછી દવાખાનું આવે અને કે આને 2 લાખ જીયા, 5 લાખ જીયા, પછી જાય જ પેલું બૂસ મારીને પેલા બેઠા તો ન દેવું પડે. અણહકનું જેથી ઘરમાં આવે ને તેથી બાપુ ઘરના સભ્યોમાં બાપુ ઠેકાણા નો. હું તો એમ કહું, ઘરના સભ્યો 5 હોય 7 હોય, એક ભાણે બેન જમતા હોય ને તો મારા બાપ એના જેવો કોઈ દુનિયામાં સુખી જ નથી. લખવું હોય તો લખી લેજો. હા, એક દીકરા હોય, બાપ હોય, વહુ હોય, માં હોય, બાપુ એક ભાણે બેન જમતા હોય ને આનંદ કરતા કરતા ખાઈ પીને મોજ કરતા હોય ને તો આના જેવો દુનિયામાં કોઈ સુખી નથી. પૈસાના ઘર ભર્યા હોય પણ તમે જુઓ તો બૈરું આમ મોટું કરીને બેઠું હોય, છોકરા આમ મોટા કરીને બેઠા. શું પૈસાને ગુડવાના કોઈ મતલબ નથી. રામ આનંદ કરવા વાળા બાપુ ઝૂંપડામાં આનંદ કરે છે અને રોવા વાળા બંગલામાં રોવે છે. કોઈ બંગલાનું મહત્વ નથી. અંદરથી બાપુ હૈયા ટાટા હેમ જેવા હોવા જોઈએ કે મને દીકરા આપ્યા. ઓલા ઝૂંપડામાં રહેતા હોય ને નજર કરો એટલે તમને એમ થાય ભગવાને આપણને આપવામાં કઈ ખામી જ નથી રાખી. પણ આ તો ઓલો પ્લેન નીકળે ને થાય કે આમાં જેથી વારો આવશે, પણ હવે ત્યાં નામ જ નથી લખાયું. શું લેવા રાહ જો. અરે નાના માણસ એની પર ધ્યાન રાખો ને બાપુ, તમને એમ થાય કે ઈશ્વરે હું હાચવી ન શકું એટલું આપ્યું છે. જેટલા જેટલા મહાપુરુષો તમે જો, મેં હમણાં શિવાજીની વાત કરી હતી, તમે જોવો તો ખરા કેવી જનેતા હશે. એ એક જનેતાનો એક પ્રસંગ કહીને પછી મારી વાણીને વિરામ આપીશ. ઈ છત્રપતિ શિવાજી મહારાજ એમ કહેવાય જીજાબાઈના ઉદરમાં હતા ને, અને પછી એને પ્રસૂતિની વેદના બાપુ કેટલી પીડા હોય ને એ તો આ વિષય બેનું નો છે. પણ આપણે ખાલી કલ્પના કરો ને તોય આપણે રૂવાડા ઊભા થઈ જાય. અને આ જનેતા એવું બાપુ એ પીડામાંથી બાપુ પાર થાય છે. એ પીડાની વેદના ઉપડી ને બાપુ માને, જીજાબાઈને, પછી એને એમ થયું કે કદાચ મને ભગવાન દીકરો આપે અને આ દુશ્મન કદાચ મારી નાખશે તો એ કે હું અહીંથી આગી હોય. પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ ઈ માં ડગલું ન ભરી શકે, એના બદલે દીદી ઘોડે ચડી ગઈ હતી. ઓ ભાઈ, એ ઘોડા ઉપર ચડીને 85 ઘઉંની મજલ કાપી હતી. કેટલી? 85 ઘઉંની. તમે ઘોડા રાખતા હોય તો ખબર હોય, ગમે એવો બાપુ આમ બહાદુર જુવાન હોય પણ 10 ઘઉં ઘોડા ઉપર બેહો ને હેઠા ઉતરો એટલે કેડે હાથ દેવા પડે. ઘોડાનો ચાડીકો એટલો થાક તમને લગડાવે. એના બદલે પ્રસૂતિની વેદના ઉપડ્યા પછી બાપુ એ માં ઘોડા પર ચડી ગઈ અને 85 ઘઉંની મજલ કાપી. માં કેવી છે. અને ઈ વગડામાં બાપુ વેદનાનો પાર ન રહ્યો પછી ઘોડેથી ઉતરી અને ઢહડાતી એક શિવાલય હતું ને, શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાવ્યો બાપુ એની હાથે એકલી હો. અને અહીંયા નામ રાખ્યું શિવોભાઈ. અને એ શિવો આ દુનિયામાં ન જન્મ્યો હોત ને તો આપણે અહીંયા જ બેઠા જ ન હોત. ઈ શિવાજીના હલડાની 2 કડી લઈ લઉં, કારણ કે પેલા હું તો આ બહેનોને ખાસ કહું કે એવા હલડા બાલડા કંઈક શીખતા રહીજો અને તમારા સંતાનને બાપુ કંઈક એવું કંઈક શીખડાવજો. બાકી તો બાપુ ખતમ થઈ ગયો. અત્યારે લગ્નમાં તમને કહું ગીત ગાવા ભાડે બોલાવે. બોલો એટલે ઘરના બૈરન કરવાનું શું? રાંધવા વાળા બીજા બોલાવાના, ગીત ગાવાય. બેનું તો લગન પતી જાય ત્યાં સુધી ઘરની બેનું તો નકરી પટિયા પાડવામાંથી જ ઊંચી ન આવે. એટલે હવે તો લગન પતી ગયા, હવે તો એઠા બેહો. ઘડીએ કપડા બદલાવશે, ઘરેણા બદલાવશે ને પાવડર ને લાલી ને લપડા આમથી આમ ને આમથી આમ. પણ હવે તો બધા ઘર ભેગા થઈ ગયા. હવે તો બુકો. અરે આપણી શું સંસ્કૃતિ હતી. આપણી દીકરીઓ બાપુ એ ગીત ગાતી. રામ ને સીતાનું બાપુ માલિકો વર્ણન હોય. અને શું બાપુ લગન એ કંકોત્રી લખાતી હોય તો કંકોત્રીના ગીત હોય, ફેરા ફરતા હોય તો ફેરાના ગીત હોય, માંડવો નખાતું હોય તો માંડવાના ગીત હોય. બધું ખતમ થઈ ગયું બાપુ. આજની દીકરીઓને આજ જે દીકરીઓ ભણી ગણી જે મોટી થાય એના આ ખબર જ નહીં હોય કે આ લગન ગીત કહેવાય. આપણને એમ થાય જોવો તો ખરા કોને કેવું. ઈ શિવાનો જન્મ આપ્યા પછી માં ભગવતી એને ખોળામાં પાઈપાન કરાવી અને આમ હોવડાવી અને બાપુ ઈ જોગમાયા દીકરાના હાલડામાં કહેતી હતી. ઓ ભાઈ શું કહેતી હતી? એ જીયા ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને જાવાઈ આ ભમાયું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આવ્યા બાદ જીજાબાઈ ને આવ્યા
વાલોડાન માતે ડોળે નાણાણ ડુંગરા ડોલે શિવાજીન નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે રામ લખમણ માતાજી ના મુખ દે દીધી ઉડી એની ઊંઘ દે દીધી શિવાજી નીંદ રૂનાવે માતાજી જબાઈ ઝુલાવે ભગવતી જીજાબાઈ ખોળામાં શિવાને લઈ અને પૈપાન કરાવે અને પૈપાન કરાવતા કરાવતા બાપુ એ જનેતા દીકરાને કહે છે દીકરો તો એક ફૂલડા જેવો છે એને કાંઈ ખબર નથી પણ બાપુ એ દીકરા ઉપર પ્રભાવ પડે જો માં હારી વાતો કરે ને તો એનો પ્રભાવ ચોક્કસ પડે એ લખવું હોય તો લખી લેજો ઈ એના દીકરાને કહે છે કે બેટા તારે આજ જેટલું ધાવવું એટલું ધાવી લેજે હો કાલ રણ મેદાનની માઇલ પાર કદાચ ખાવા મુઠ્ઠી ધાનની વેળા નહીં હોય તેથી દુશ્મનને બાપુ મારો મારો કાપો કાપો થતું હશે તેથી કોઈ તને બટકું રોટલો નહીં આપે એટલે માં કે છે ધાવી લેજે મારા પેટ ધાવી લેજે ખૂબ દ્રપીને ખૂબ દ્રપીને વેસે નહીં રણ ખેલોડા આવા મુઠ્ઠી ધાનની વેળા રાજાને નાથી તોડે શિવાજીને નીંદ રૂનાવે પૈપાન કરાવતી કરાવતી બાપુ શિવો ઊંઘી ગયો અને ઊંઘી ગયો ને ઊંઘી ગયા પછી માં કહે છે શિવાને શું કહે છે મારા કેસરી રે તારી હિંદવાણું જોવે વાટ રે તારી હિંદવાણો જોવે દે કાળા યુદ્ધ ખેલાશે હોવા ટાણો ક્યાંય ને રેવે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે
દીદી તારી વીર પથારી પાછળ છે વિષ ભુજાળી શિવાજીને નીંદ રૂનાવે માતાજી જવાય ઝુલાવે દીકરાને કહે છે નાનો દીકરો હોય ને બાપુ ફૂલડા જેવો દીકરો હોય એટલે માં એને ચૂમિયું લે આમ ગાલે બચિયું ભરે અને ચૂમિયું લેતી લેતી માં એમ કહે છે એના દીકરાને બેટા આજ હું તને ચૂમિયું લઉં છું ને આ તારો રૂપાળો દેહ જોઈ તું મારો દીકરો છો પણ આ જેદી 20 વર્ષનો 25 વર્ષનો 30 વર્ષનો થાય છે ને તેથી દુશ્મનની તારા મોઢા સામું બંદૂકો મંડા છે તેથી ચૂમિયું લેવા વાળું કોઈ નહીં હોય બાપુ શું જનેતાની ભલામણી છે ભલામણા આજ માતા લેતી ચૂમિયું રે બેટા દિલ જો બેવડગા આજ માતા લેતી ચૂમિયું રે બેટા દિલ જો બેવડગાલ રે બેટા દિલ જો બેવડગા દી તારા મોઢડા માથે જોવા ધાર ચોક મંડા છે શિવાજીને નીંદ રૂનાવે માતાજી ભાઈ ઝુલાવે નાના છોકરા હોય ને એટલે માં એને રમકડા આપતી હોય ઘૂઘરા ગાવણી ઘૂઘરા ને રમકડા બધા રમકડા આપતી હોય એટલે એ માં રમકડા આપતી આપતી બાપુ માં ભલામણ કરે છે કે આજ હું તને રમકડા આપું છું ને એ જ હાથમાં એક દી તારે શમશેર ઉપાડવાની છે બેટા તેથી રમકડા નહીં હોય તેથી માં કહે છે હાથ રેવાની રાતી પાંભોળ ભવાની શિવાજીને નીંદ રૂનાવે માતાજી દબાઈ ઝુલાવે ભાઈ ને આવ્યા બાલોડાન માથે જોડે નાણાણ ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતાજી ભાઈ ઝુલાવે માતાજી ભાઈ ઝુલાવે
શ્રી રામદેવજી મહારાજ